દિવાળી પર બનતી એક એવી મીઠાઈ જે લગભગ બધા આપણે બહારથી જ લઈ આવીએ છીએ અને ટ્રેડિશનલ ગમે તેટલી ફ્યુઝન મીઠાઈ આવે પણ આ એક મીઠાઈ એવી છે કે જે લગભગ દર વર્ષે બધાના ઘરે બહારથી જ લઈ આવવામાં આવે છે. તો આજે આપણે બનાવવાના છે કાજુ કતરી. બહુ જ ઘરે બનાવવાની ઇઝી છે, હાઇજેનિક તરીકેથી બનાવે છે અને તમને એટલી ઇઝી વેથી શીખડાવીશ કે તમારી પહેલી વખતમાં જ પરફેક્ટ બનશે. તો આપણે મેઝરમેન્ટ પ્રોપર લઈશું. 160 ગ્રામ કાજુ છે. તમે કાજુના કટકા પણ લઈ શકો. મારી પાસે અત્યારે આખા કાજુ છે. 100 ગ્રામ આપણે ખાંડ છે અને 1/4 કપ પાવડર છે. હવે પહેલાં આપણે કાજુનો પાવડર કરવાનો છે. તો આપણે મિક્સિંગ જાર લઈ લઈશું અને કાજુ નાખીને હવે આને ઓન ઓફ કરી અને કાજુનો પાવડર બનાવવાનો છે. એટલે એકદમ જો એકી સાથે મિક્સર ચલાવશો ને તો કાજુમાં ઓઇલ હોય જે રિલીઝ થઈ જશે, તો એકદમ થીક પેસ્ટ થઈ જશે. આપણે પાવડર ફોર્મમાં જોઈએ છે. તો ઓન ઓફ કરી અને આપણે પાવડર બનાવવાનો છે. હવે આપણે કાજુનો પાવડર તૈયાર કરી લીધો છે, પણ આપણી જે કાજુ કતરી છે ને એક સરખી રે વચ્ચે બિલકુલ આપણે કોઈ પણ કટકા ન આવે એના માટે આપણે એક વખત છે ને આને ચાળી લેવાનું અને મોટા મોટા કદાચ પીસ રહી ગયા હોય ને તો ફરીથી તમારે એને એક વખત ગ્રાઇન્ડ કરી લેવાનું. એટલે પહેલાં આપણે આ કાજુના પાવડરને સરસ ચાળી લેશું. હવે તમને આટલામાંથી પણ કેટલી બધી કાજુ કતરી થઈ જાય છે, એટલે તો ઘરે બનાવવાનું બહુ જ ઇઝી, હાઇજેનિક પ્લસ સસ્તું પણ પડશે. તો પહેલાં આને આપણે ચાળી લઈએ. જો આપણે આ ચાળી લીધું છે, ઉપરથી જરા જ ઓમ તો મોટા દાણા નથી. ફરી એક વખત આપણે એને ક્રશ કરી અને ફરીથી આપણે ચાળી લેશું. જો આપણો કાજુનો પાવડર રેડી છે અને ઝીરો વેસ્ટ, આપણે કોઈ પણ જાતનો વેસ્ટ નહીં, એકદમ સરસ પાવડર બીજી વખત ગ્રાઇન્ડ કરીને પણ ચાળી લીધો ને ઝીરો વેસ્ટ. હવે આપણે અહીં એક પેન લેશું અને આપણે જે મીડિયમ એકદમ સ્લો ફ્લેમ કરી દઈશું અને જે આપણે મેજરમેન્ટ લીધું હતું કે 100 ગ્રામ ખાંડ અને સામે 1/4 કપ પાણી, એટલે કે થોડુંક આપણે ડૂબે ને એટલે ખાંડ એટલું તમે ચમચીથી માપો તો 5-6 ચમચી થાય. હવે એને મીડિયમ હીટ ઉપર આપણે ખાંડનો ઓગાળવાની છે. હવે આમાં ચાસણી નથી કરવાની. ઘણા લોકો છે ને ચાસણી કરે અને ચાસણી કરી અને પછી જો તમે પાવડર નાખો ને આવી રીતે કાજુનો અને પછી કૂક કરો ને એટલે એ હાર્ડ થઈ જાય, એકદમ બજાર જેવી સોફ્ટ નહીં થાય. તો કેવી રીતે કરવાનું કે ખાંડ ઓગળે ને અને પછી 1-2 ઉભરા આવે અને થોડીક તમારું ખાંડનું પાણી ચીકણું, એટલે કે મધ જેવું જરાક ચીકણું થાય ને ત્યાં સુધી જ એને કૂક કરવાનું છે. એટલે પહેલાં આપણે મીડિયમ હીટ ઉપર પહેલાં ખાંડને ઓગળવા દઈશું અને પછી 1-2 ઉભરા લાવશું. જો આપણી ખાંડ છે ને ઓગળી ગઈ છે, પણ હજી એકદમ ચીકણી નથી થઈ. ચીકણી થાય ને એટલે જો હજી આ રણી એકદમ પાણી જેવી કન્સિસ્ટન્સીવાળી છે. એટલે હજી આપણે થોડોક ઉભરા આવવા દઈશું સરસ, અને થોડીક ચીકણી થાય ને ત્યાં સુધી. એટલે તમે એક નાનકડા ડીશમાં તમે ખાંડનું આ પાણી લઈ અને તમે ચેક કરી શકો. આમ કરવાનું, તાર ન થવો જોઈએ, અડધો તાર પણ ન થવો જોઈએ. હવે તાર નથી કરવાનું, થોડુંક ચીકણું જ કરવાનું છે અને મીડિયમ અત્યારે હીટ રાખશું. હવે આપણે આ ખાંડનું પાણી થોડુંક ચીકણું થઈ ગયું છે, મેં ચેક કરી લીધું. હવે ગેસનો ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ કરીને જ આપણે આ પાવડર નાખવાનો છે. બધો પાવડર આપણે કાજુનો પાવડર બનાવ્યો બધો નાખી દઈશું. અને હલાવી લેશું. હવે આના માટે એક તો છે ને થીક કોઈ પણ બોટમવાળું, તમે જ્યારે કાજુ કતરી ઘરે બનાવો ને થીક બોટમવાળું લેવાનું, કારણ કે છે ને ચોટે કાજુ કતરી જ્યારે કરો ને. કાં તમે નોનસ્ટિક કાં ટ્રાયપ્લાઇનનું કોઈ પણ વાસણ લેવાનું, પતલું એકદમ જે હોય ને તમારું લોયું જે તમે વાસણ લેતા હોય તો એવું નહીં ચાલે ને, તો ચોટશે. હવે આને આપણે થોડીક વાર હલાવશું અને હવે પાછું સ્લોમાંથી જરાક મીડિયમ ફ્લેમ આપણે કરી દઈશું અને કન્ટિન્યુઅસ હલાવવાનું છે થોડુંક સાઈડમાંથી પેન છોડે ત્યાં સુધી. અને બહુ હાઈ ફ્લેમ નહીં કરવાનું, સ્લો ટુ મીડિયમ જ વચ્ચે રાખવાનું છે. હવે જો તમે જુઓ ને તો થોડુંક પેન છોડવા આવ્યું છે. હવે આ સમયે 1 જ ચમચી ઘી નાખવાનું છે, 1 જ ચમચી. એટલે તમે થોડુંક અંદર એક તો જે શાઇન આવશે ને ઘીથી, એકદમ સરસ બજાર જેવું થશે. અને 1 ચમચી ઘી નાખી અને હવે 1 જ મિનિટ માટે હલાવવાનું છે. તમે જોઈ શકો છો કે પેન છોડવા માંડ્યું છે. એટલે હવે આપણે બહુ વધારે વાર નહીં રાખીએ.
જો આપણું પેન છોડવા માંડ્યું છે. હવે આપણે એને પાછી ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે ડીશમાં ટ્રાન્સફર કરી લીધું છે. અને કાજુ કતરી બનાવવામાં જે ઘરે બધાને મિસ્ટેક થાય છે ને એ આ જ છે કે આપણે એમ થાય કે આટલું થઈ ગયું ને હવે સેટ કરી લેવાનું, એમ નથી હોતું. હવે આને આવી રીતે મસળવાનું છે. પહેલે હું 2 વખત મસળીશ. પહેલે એક વખત ડીશમાં જ આવી રીતે આપણે લઈ અને આપણે મસળવાનું છે. અને પછી હું આપણે કોઈ પણ એક હેવી તમારે બટર પેપર હોય પછી હેવી પ્લાસ્ટિક હોય એની અંદર નાખી અને મસળવાનું. જેમ મસળશો ને એમ એની અંદર સરસ એક તો ઓઇલ એનું કાજુનું રિલીઝ થાય અને એકદમ સેટ થઈ જાય. તો પહેલાં આપણે, કારણ કે બહુ જ હજી ગરમ હોય ને એટલે તમે સીધું પ્લાસ્ટિકમાં નાખો ને કે કોઈ બટર પેપર હોય તો વાંધો ન આવે. જો પ્લાસ્ટિકમાં નાખો ને તો પ્લાસ્ટિક એ બળી જાય ને અનહાઇજેનિક થઈ જાય. એટલે જો તમારી પાસે બટર પેપર હોય તો ડાયરેક્ટ બટર પેપર, બાકી તમે પહેલાં આવી રીતે તમે ડીશમાં થોડીક વાર આવી રીતે મસળજો અને પછી તમે પ્લાસ્ટિકમાં લઈ અને પછી મસળવાનું છે. જો હા, મારી પાસે ઝીપલોક પેપર હોય ને એના ઉપર થોડુંક પાછું ઘી લગાડી દીધું છે ચોટેને. અને હવે આપણું જો થોડુંક હવે સેટ થવા માંડ્યું છે. અને આપણે આ બધું મિશ્રણ લઈ અને આપણે ફરીથી એને ખૂબ મસળવાનું છે, કારણ કે ગરમ હોય ને તો તમે હાથેથી ન મસળી શકો એટલા માટે. જો આવી રીતે આમ સરસ મસળો ને એટલે એકદમ સરસ એમાંથી ઓઇલ રિલીઝ થાય અને એકદમ શેપ આવે. હવે છે ને ઘણાને છે ને કાજુ કતરીમાં શું પ્રોબ્લેમ થાય, કાં ઢીલી રહી જાય અને કાં બહુ હાર્ડ થઈ જાય. તો તમે આ પરફેક્ટ મેઝરમેન્ટથી બનાવશો ને તો એક વખતમાં જ, પહેલી વખત એ બનાવતા હશો ને તો એ પરફેક્ટ થશે. અને પ્લસ છે ને અત્યારે જોયું છે તમે ઘણી વખત જોતા પણ હોય કે દિવાળીના ટાઈમે લગભગ બધી જગ્યાએ એટલી બધી વાસી, અનહાઇજેનિક અને ભેળસેળવાળી મીઠાઈ આવે છે. તો આપણી જે ટ્રેડિશનલ કાજુ કતરીની મીઠાઈ છે અને કેટલી આસાનીથી ઘરે બનાવી શકાય એવી મીઠાઈ છે. તો એક વખત જરૂર ટ્રાય કરજો. અને મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીમાં હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે 1 મિનિટ માટે આવી રીતે સરસ મસળવાનું અને પછી તમારે વણી લેવાનું. જો હવે આપણે સરસ મસળાઈ ગયું છે અને હવે વણી લઈએ. તો કેવડી થિકનેસ તમારે જેવી કરવી હોય ને એ પ્રમાણે વણવાનું અને હળવે હાથે વણવાનું, જેથી છે ને ક્યાંયથી વધારે પ્રેસ ન થઈ જાય અને ક્યાંકથી વધારે પતલી, ક્યાંકથી વધારે જાડી. હવે આના ઉપર જો ચાંદીનો વરખ લગાડવા માંગતા હોય ને તો વરખ તમે જ્યારે તમારે વણતા હોય ને પછી તમારે તરત લગાડી દેવાનું. અત્યારે હું વરખ નથી લગાડતી, પહેલાં સરખું આપણે વણી લઈએ. સરસ આપણી સેટ થઈ ગઈ છે. અને હવે આપણે એક સરખા આપણે પીસ થાય ને એના માટે આપણે હું સ્કેલ લઉં છું, એટલે સ્કેલના માપથી આપણે સરસ કટ કરી લેશું, જેથી આપણા એક સરખા પીસ થાય. અને તમે છે ને આને સરસ બહાર પણ એટલી સરસ રહેશે. અને કાજુ કતરી એકચ્યુઅલી મીઠાઈ એવી છે કે ફટાફટ ખવાઈ જાય. અને જ્યારે તમારા ઘરે તમારા કીધે જો પહેલી વખતમાં જ સરસ આવી મીઠાઈ બની જાય ને અને એની ખુશી પણ કંઈક અલગ હોય છે. આના સિવાય મારી યુટ્યુબ ચેનલ ઉપર દિવાળીના નાસ્તા, મીઠાઈ બધી આપણે બનાવેલી છે. તો હજી સુધી તમે જો ન જોઈ હોય તો પ્લીઝ વિડીયોને એક વખત વિઝિટ કરી અને જોઈ લેજો. પછી આપણે આવી રીતે બજાર જેવો શેપ આપવા માટે સાઈડમાં આપણે ટ્રાયેંગલ આવી રીતે કટ કરશું અને થોડીક વાર માટે સેજ હજી ઠંડુ થવા દેશું અને પછી આપણે એને પીસ કરી અને સર્વ કરશું. અને એક જ વખતમાં કેટલું ઇઝી છે અને બિલકુલ પણ તમારી કાજુ કતરી પહેલી વખતમાં જ બની જશે, જરા પણ ખરાબ નહીં થાય. જો આપણે સર્વ કરી લઈ અને તમને હું બતાવું કેટલી સરસ કાજુ કતરી આપણી તૈયાર થાય છે. જો એકદમ બજાર જેવી અને બજાર કરતાં પણ ટેસ્ટમાં સરસ. હજી આમાં તમારે આપણે કેસર ઇલાયચીવાળી પણ કાજુ કતરી આવે છે. જો એવી રીતે બનાવવા માંગતા હોય ને તો કેસર ઇલાયચી તમારે નાખી દેવાનું, કેસર પલાળીને, તો તમારે કેસર ઇલાયચીવાળી બની જાય. ચોકલેટવાળી બનાવવા માંગતા હોય ઘણી જગ્યાએ હાફ ચોકલેટ હાફ કાજુ કતરી, તો ચોકલેટનું સિરપ કરી અને ચોકલેટ ઓગાળી અને હાફ આવી રીતે થઈ જાય ને પછી બોળીને નાખવાનું. તો આપણે તૈયાર છે આપણી કાજુ કતરી. આપણે સર્વ કરી લઈ. તો તૈયાર છે આપણી કાજુ કતરી એટ બોક્સમાં ભરી અને તમે પણ એન્જોય કરી શકશો ગિલ્ટ ફ્રી. તમારા ઘરે ગેસ્ટ આવે એને પણ તમે ગિલ્ટ ફ્રી આપી શકશો. અને બહુ જ ઇઝી છે, હાફ એન અવરમાં બની જાય છે. તો એક વખત જરૂર ટ્રાય કરજો. તમારો અનુભવ કેવો રહ્યો મને ચોક્કસ જણાવજો અને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.